નમસ્કાર દોસ્તો, મહેસાણામાંથી એક ચોંકાવનારો હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે, જ્યાં ફેસબુક પર દોસ્તી કરી યુવકને પ્રેમજાળમાં ફસાવી તેની પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માંગતી હોવાની ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે। મહેસાણા પોલીસે એક યુવતી સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મહેસાણામાં હની ટ્રેપનો આ આખો ખેલ સોશિયલ મીડિયા પરથી શરૂ થયો હતો। ગેંગમાં સામેલ એક યુવતીએ અમદાવાદના યુવક સાથે ફેસબુક મેસેન્જર દ્વારા સંપર્ક કર્યો અને ધીમે ધીમે મિત્રતા કેળવી। ત્યારબાદ યુવતીએ યુવકને મળવા માટે પાલનપુર બોલાવ્યો, જે એક હોટલમાં બંને મળ્યા અને વાતચીત દરમિયાન ફોટોગ્રાફ્સ પણ પાડવામાં આવ્યા હતા। આ બાદ જ્યારે યુવક પાલનપુરથી મહેસાણા પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં ગાડી ઊભી કરાવવાના બહાને ગેંગના અન્ય સભ્યો ત્યાં આવી પહોંચ્યા હતા અને આરોપીઓએ યુવકને ગાડીમાં જ બેસાડી તેને માર માર્યો અને ધમકી આપી કે જો 10 લાખ રૂપિયા નહીં આપે તો તને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે। આ સમગ્ર ઘટનાની ફરિયાદ મળતા મહેસાણા તાલુકા પોલીસે ઝડપી કાર્યવાહી કરી એક યુવતી સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। ઝડપાયેલા આરોપીઓમાં આરતી ચૌહાણ, ફેજલ ખાન પરમાર, શરીફ બેલીમ, સમીર ખાન મલેક, આફતાબ ખાન અબ્બાસી, સાહિલ કુરેશી અને સમીર સંઘવીનો સમાવેશ થાય છે। આ કામગીરી રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા એસપી હિમાંશુ સોલંકીની સૂચના હેઠળ પીઆઈ ડીઆર રાવ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા અજ્ઞાતની તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓની તત્વોની શોધખોળ ચાલુ કરવામાં આવી છે। નમસ્કાર, બનાસ પ્રગતિ ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।